કાર્યો પણ કરાશે। જ્યારે જ્યારે પ્રગતિ થતી હોય ત્યારે દૂષણનું પણ આવવું સ્વાભાવિક છે। ધર્મ સેવા હોય કે સમાજ સેવા હોય, ફળની ચિંતા કર્યા વગર પાટીદાર સમાજ કાર્ય કરી રહ્યું છે। आई जतुं होय तो आना माटे थईने सरकार पण अत्यारे जागृत छे। एना माटेनो अमे एक प्रयत्न करी रह्या छीए। सेव कल्चर, सेव इंडिया फाउंडेशन अने गुजरात सरकार बंने थई अने एक कार्यक्रम दरेक झोन में करवाना छे। एक अमदावाद में एक कार्यक्रम हजू शुरुआत करीने कर्यो छे, सांस्कृतिक योद्धा कार्यक्रम અને વક્તૃત્વ સ્પર્ધા પણ કરીએ છીએ એની અંદર। હવે બીજો કાર્યક્રમ અમે સુરતમાં કરવાના છીએ, ત્રીજો રાજકોટમાં કરીશું, બરોડા કરીશું। એટલે કે દરેકે દરેક અત્યારે દરેક સમાજ માટે આની ખૂબ જરૂરિયાત છે કે ચારિત્ર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેમણે ભાર આપ્યો છે એ વાત પર કે યુવાનો જે ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે તેમને પોતાના કલ્ચર વિશે, પોતાની પરંપરાઓ વિશે જાણકારી હોય। અમારી સાથે દિનેશ બાંભણિયા પાટીદાર આગેવાન જોડાઈ ગયા છે। દિનેશભાઈ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પરસોત્તમ રૂપાલાએ જે મંચ પરથી વાત કહી છે તેને લઈને આપની પ્રતિક્રિયા? જો બહુ ખૂબ સ્પષ્ટ અને ચોખ્ખી વાત કરી છે। હાલના તબક્કે જે પ્રશ્નો સમાજના યુવાનોમાં એક દૂષણના રૂપે એક ઘર કરી ગયું છે, તેને દૂર રહેવાની જરૂર છે અને સમાજના બંને મોભીઓએ સાચી વાત કરી છે। કારણ કે અત્યારે જેમ જેમ પ્રગતિ અને મોડર્ન જમાનો આવતો જાય છે તેમ યુવાનો ગેમિંગ ઝોન, નશા અને અન્ય લતોમાં સંડોવાતા જાય છે। એવા પ્રશ્નો બહુ ખૂબ બની રહ્યા છે। દિનેશભાઈ, સામાજિક ધોરણે એ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવશે? કારણ કે હવે તો મુખ્યમંત્રીએ પણ કહ્યું છે અને સાંસદ પરસોત્તમ રૂપાલાએ પણ કહ્યું છે કે એવા કાર્યક્રમો થવા જોઈએ જેથી યુવાનોને પ્રેરણા મળે અને તેઓ સમાજમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી શકે। જી, બિલકુલ સાચી વાત છે। કારણ કે એક જાગૃતિ તરીકે અને સમાજમાં જાગૃતિના કારણે જ આ દૂષણને ડામી શકાય એવા રસ્તાઓ છે। તંત્ર હોય, ધાર્મિક સંસ્થાઓ હોય, સામાજિક સંસ્થાઓ હોય, એ બધા સાથે મળીને આના માટે એક જાગૃતિ આનું આયોજન થાય એ ખૂબ જ સમાજના હિતમાં છે ને જરૂરી છે। દિનેશભાઈ, જે કાર્યક્રમની વાત મુખ્યમંત્રીએ કરી કે અમદાવાદમાં પણ કાર્યક્રમ યોજાવાનો છે, સાંસ્કૃતિક કાર્યક્રમ છે, વડોદરા, રાજકોટમાં પણ યોજવામાં આવશે, પાટીદાર સમાજ પોતે કઈ રીતે આગળ વધશે આ કાર્યક્રમોને લઈને? મેં આપને કીધું એમ ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ અને સમાજની દરેક સંગઠનો આ બાબતમાં સહયોગ કરે અને સહયોગ કરવાની સાથે સાથે એક જાગૃતિના અભિયાન થકી એક આ લોકો સુધી વાત પહોંચે તો એનો સારો ઉકેલ આવી શકે છે। આભાર દિનેશભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે। પાટીદાર આગેવાન જયરામભાઈ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। જયરામભાઈ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાંસદ પરસોત્તમ રૂપાલાએ મંચ પરથી જે વાત કરી છે તમારું શું કહેવું છે, તમારું શું મત? અમે બેનો સિત્સર ઉમિયાધામના માધ્યમથી અને ઊંઝા ઉમિયાધામના માધ્યમથી એક વ્યસન મુક્તિનું અભિયાન ઉપાડ્યું છે કે યુવાનો વ્યસનથી દૂર રહે। માતાઓ અને પિતા બે પણ ગંભીરતા લે કે વ્યસન ના કરે। એનો એક અમે દાખલો આપી છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગુરુકુળમાં જે વિદ્યાર્થી ભણતા હોય, કોઈ પણ સમાજના હોય, એ ગુરુકુળનો વિદ્યાર્થી જીવન પર્યાપ્ત નિર્વેશની રહે છે। તો સમાજમાં સમાજના આગેવાનો છે, માતા પિતા છે, બધાએ આ વિષયમાં ગંભીરતા લે અને સમાજના યુવાનો વ્યસનથી દૂર રહે એવું એક સમાજનું અભિયાન છે। એના સંદર્ભમાં એને કીધું છે કે ભાઈ વ્યસનથી દૂર રહ્યો બધાએ। જી, આભાર જયરામભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે। રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। સુરતમાં ભર શિયાળે પાલ વોકવે ખાતે પડ્યો ભૂવો। ઘટનાના લાઈવ સીસીટીવી સામે આવ્યા। એક જ જગ્યાએ 7મી વાર ભૂવો પડતા ખળભળાટ। મનપાના રિપેરિંગ કામની પોલ ખુલી।
સુરતમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ, પાઇપલાઇનમાં ભંગાણ હોવાથી રસ્તા પર પાણી વહેતા થયા. 2 દિવસથી આ જ સ્થિતિ હોવા છતાં કામગીરી ન કરાયાનો આક્ષેપ. ઉત્તર પ્રદેશના બજારમાં નબીરાઓનો આતંક. લોકોની ચહેલપહેલથી ભરેલા બજારમાં બાઇકનો સ્ટન્ટ કરનાર યુવકનો વિડીયો થયો વાયરલ. શખ્સે પૂરપાટ ઝડપે બાઇક હંકારી લોકોના જીવને જોખમમાં મૂક્યા. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ. ઉત્તરાખંડના અલ્મોરામાં રફતારનો કહેર. પૂરપાટ ઝડપે આવતી કાર અન્ય કારને અથડાઈ. જોરદાર અથડામણ થતા અન્ય કાર ભમરડાની જેમ ફરી વળી. ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા. અકસ્માતના સીસીટીવી વાયરલ થયા. મુંબઈના કુર્લા વેસ્ટમાં થયેલા બસ અકસ્માત બાદ બસની અંદરના સીસીટીવી સામે આવ્યા. અકસ્માત બાદ ડ્રાઈવર બસની બારીમાંથી કૂદતો દેખાયો. અકસ્માતમાં 7 લોકોના થયા હતા મોત. 49 લોકો થયા હતા ઇજાગ્રસ્ત. ચાલતી ટ્રેનમાંથી ઉતરવાની ભૂલ ક્યારે ન કરતા. ઉત્તર પ્રદેશના બરેલીમાં ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતા યુવક ટ્રેન નીચે આવતા બચી ગયો. મુસાફરોએ યુવકને ખેંચીને જીવ બચાવ્યો. ઘટનાના ચોંકાવનારા સીસીટીવી વાયરલ થયા. વડોદરા મનપાએ વરસાદી કાંસને ગટરમાં ફેરવી દીધી. રૂપારેલ કાંસમાં સુએઝનું પાણી ટ્રીટ કર્યા વગર જ ઠલવાયું. વરસાદી પાણીના નિકાલ માટેના કાંસમાં પાલિકાની કરતૂતના ચોંકાવનારા વિડીયો સામે આવ્યા. વડોદરામાં 3 પોલીસ સ્ટેશન બહાર વાહનોનો જમાવડો. ડિટેન કરેલા વાહનો બની રહ્યા છે અડચણરૂપ. સયાજીગંજ, ફતેગંજ અને છાણી પોલીસ સ્ટેશન બહાર વાહનોનો જમાવડો. ડિટેન કરેલા વાહનોનો નિકાલ કરવા ગૃહ વિભાગનો આદેશ. સુરતમાં ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી. આડેધડ પાર્કિંગ અને ઓવરલોડ પેસેન્જર ભરતા રિક્ષા ચાલકો સામે કાર્યવાહી. ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા પોલીસે કમર કસી. અમદાવાદના સીટીએમ પાસે દબાણો દૂર કરાયા. એક દુકાનદારની વેલકમ બેક. જો તમે પણ પાલતુ શ્વાન રાખવાના શોખીન છો તો ફી ચૂકવવા તૈયાર થઈ જજો, કારણ કે એએમસીના સીએનસીડી વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે, જેમાં હવેથી પાલતુ શ્વાન રાખવા માટે 200 રૂપિયા ફી નોંધણી કરાવવી પડશે. આ પ્રક્રિયા ઓનલાઈન રહેશે. 1 જાન્યુઆરીથી એએમસીની સાઇટ પર નોંધણી પ્રક્રિયા શરૂ થશે, જેમાં અરજદારે કેટલાક પુરાવા આપવાના પડશે. અરજદારનું આધાર કાર્ડ, ટેક્સ બિલ, લાઇટ બિલ, અરજદારનો ફોટો, પાલતુ શ્વાનનો ફોટો, પાલતુ શ્વાન રાખવાની જગ્યાનો ફોટો આપવાનો રહેશે. અમદાવાદ શહેર એ ઢોર મુક્ત થયું છે, પરંતુ હવે મહાનગરપાલિકા એક નવું અભિયાન છે તે શરૂ કરવા જઈ રહ્યું છે. હવે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે સીએનસીડી વિભાગ છે તેના તરફથી હવે જે પેટ ડોગ એટલે જે આપના પાલતુ શ્વાનો છે પ્રયાગરાજમાં કુંભના મેળા પહેલા પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા છે. કરોડોની વિકાસ કાર્યોની ભેટ પ્રધાનમંત્રી મોદીના હસ્તે આપવામાં આવશે. અત્યારે પ્રધાનમંત્રી મોદી જે પ્રયાગરાજમાં પહોંચ્યા છે, તસવીરો સીધે આવી રહી છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટેલિવિઝન સ્ક્રીન પર આ તસવીરો આપ જોઈ રહ્યા છો. પ્રધાનમંત્રી મોદી જે પ્રયાગરાજમાં પહોંચ્યા બાદ હવે મહાકુંભની મહાતૈયારીઓ વચ્ચે પહોંચ્યા છે. કરોડોની વિકાસ કાર્યોની ભેટ પણ તેમના હસ્તે આપવામાં આવશે. એક તરફ મહાકુંભની તૈયારી ચાલી રહી છે. કરોડો શ્રદ્ધાળુઓ મહાકુંભમાં શિરકત કરવા માટે તૈયાર છે અને પ્રધાનમંત્રી મોદી તે પહેલા જ પ્રયાગરાજને ભેટ આપશે. અત્યારે પ્રધાનમંત્રીને આપ જોઈ શકો છો. પ્રધાનમંત્રી મોદી આવ્યા છે તો પ્રયાગરાજને કરોડોની ભેટ આપવા માટે પણ તૈયાર છે. જે શિપમાં તેઓ બેઠા છે ત્યાંથી તસવીરો નિહાળી રહ્યા છે પ્રયાગરાજ શહેરની. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડ વેવની અસરના પગલે રાજકોટ અને કચ્છ જિલ્લામાં તાપમાનનો પારો 10 ડિગ્રી નીચે ચાલ્યો ગયો છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 7.8 ડિગ્રી નોંધાયું, જ્યારે રાજકોટમાં 9.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતા લોકો ઠૂઠવાયા. અમદાવાદ, બરોડા, ભાવનગર, સુરત સહિતના શહેરોમાં પણ લોકોએ કડકડતી ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે.